મનમાં એમ થશે કે ભગવાન શિવના મુખમાંથી, હા, રામ કથા પણ શિવના મુખમાંથી નીકળી છે અને ભાગવત કથા પણ શિવના મુખમાંથી નીકળી છે. કારણ કે ભગવાન શિવનો અવતાર એ સુખદેવજી છે, જેમના મુખ દ્વારા, જેમના મુખારવિંદમાંથી આ ગંગા, ભાગીરથી ગંગાનો આરંભ થયો છે. મંદિરમાં આવવું હોય તો ગમે એ પ્રકારે આવો, કોઈ ચિંતા નહીં. મંદિરમાં અમુક નિયમ જાળવવા પડે. મંદિરમાં આવીએ તો સીધા આપણાથી મૂર્તિના સ્પર્શ ન થાય. પૂજારી હોય, એ પૂજારીને આપણે ફૂલ આપીએ, પ્રસાદ આપીએ, પછી એ પૂજારી ભગવાન ઉપર ચડાવે અને પછી આપણને પ્રસાદ આપે. ત્યાં વચ્ચે નિમિત્ત પૂજારી છે. આપણે ડાયરેક્ટ ભગવાનની પાસે નથી જઈ શકતા, પણ આ કથારૂપી ગંગા છે, એ કથારૂપી ગંગામાં તમે ડાયરેક્ટ આવી શકો છો. એમાં કોઈ વચ્ચે આવતા નથી, સીધા આવો. મંદિરમાં જવું, મંદિરમાં જઈએ ને તો મંદિર અમુક સમયે જ મંદિર ખુલ્લું રહે છે. અમુક ટાઈમ થાય એટલે બંધ થઈ જાય. ઘણા મોટા મંદિરોમાં આપણે જઈએ તો અમુક સમયે આપણને દર્શન થાય. જ્યારે કથારૂપી ગંગામાં 24 કલાક આના દ્વાર ખુલ્લા છે. મંદિરોમાં તો અમુક સમયે દ્વાર ખુલે, પણ કથારૂપી ગંગા 24 કલાક આપના માટે ખુલ્લી છે. ગમે એ સમય તમે આવો, એ પાવન કરે છે. કથારૂપી ગંગા જે નીકળી છે, સુખદેવજીના મુખમાંથી આ નીકળેલી ગંગા આ બોરલાઈ ગામમાં આવી છે. ઝાપા સુધી તો ગંગા આવી જાય, ગામના પાદર સુધી તો ગંગા આવી છે, પણ એ ગંગામાં સ્નાન કરવું હોય તો આપણા ઘરેથી આપણે પોતાના પગ દ્વારા આવી અને સ્નાન કરવું પડે, ડગલે ચાલી અને આવવું પડે. જો ગંગા આપણા ઘરમાં આવી જાય તો પ્રવાહ છોડી દે. જ્યારે ભયંકર પૂર આવે ગંગાજીમાં, ગંગા એ પવિત્ર છે, માં, દુનિયાના લોકોને માટે એ માં છે, પણ જ્યારે એનું રુદ્ર સ્વરૂપ બતાવે, ભયંકર પૂર આવે ત્યારે કિનારા છોડી દે અને લોકોના ઘરમાં પહોંચી જાય, ખેદાન મેદાન કરી નાખે, લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખે, એ માં કહેવાય છે. માં કેટલાઓનો નરસંહાર થઈ જાય, કેટલાઓ પાણીમાં તળાઈ જાય. એટલા માટે ગંગાને પણ, કથારૂપી ગંગાને પણ કહેવું પડે કે માં, ભલે તું અમારા ગામમાં આવી છે, ગામના પાદર ઉપર આવી છે, અમારા ઘરમાં નહીં પણ પાદર ઉપર આવી છે ને, બરાબર છે. જો અમારા ઘરમાં આવી જાય તો અમારા ઘરના લોકોને પણ તાણી જાય. એટલા માટે બોરલાઈ ગામમાં આ કથારૂપી ગંગા આવી છે. એ કથારૂપી ગંગામાં 8 દિવસ સુધી મારે તમારે સ્નાન કરવાનું છે. ગંગામાં જઈએ, સ્નાન કરવાને માટે એનું પાન કરો, એનું સ્નાન કરો, એનું ધ્યાન કરો, એ માનવને પવિત્ર બનાવે છે. પણ ડૂબકી લગાવવું પડે. એક માણસ સમુદ્રના કિનારે ટુવાલ વીટીને ઊભો છે. સમુદ્રના કિનારો પર આમથી આમ આટા મારે છે. સવારથી સાંજ પડી અને સમુદ્રના કિનારા ઉપર એક મહાત્મા બેઠા છે. મહાત્મા બેઠા અને મહાત્માએ જોયું કે આખો દિવસથી આ માણસ સવારથી સાંજ સુધી આ કિનારો ઉપર આટા મારે છે. લાવ, હું એને પૂછું તો ખરું કે ભાઈ તું આ શું કામ આમ કરે છે? મહાત્મા કુટિયામાંથી આવે છે ને પેલા ભાઈના ખભા ઉપર હાથ મૂકીને કીધું, ભાઈ હું આજ સવારથી તને જોઉં છું, સવારથી મારી દ્રષ્ટિ તારા ઉપર છે. સમુદ્રના કિનારા ઉપર આમથી આમ લટાર મારે છે, ચાલે છે.
એનું કારણ શું કામ આજ સવારથી તું આમ કરે છે? ત્યારે પેલા માણસે કીધું, મહાત્મા, મારે આ સમુદ્રમાં નાહવું છે, મારે સ્નાન કરવું છે. તો મહાત્માએ કીધું, સ્નાન કરવું છે તો કરી લે ને. પેલા ભાઈએ કીધું, મહાત્મા, મારે સ્નાન કરવું છે, પણ સમુદ્રમાં મોજા બહુ છે, સમુદ્રમાં મોજા બહુ છે, મોજા શાંત થઈ જાય ને પછી હું સ્નાન કરી લઉં. મહાત્માએ કીધું, ભાઈ, તારી પેઢી ને પેઢી નીકળી ગઈ, પણ આ મોજા શાંત નથી થયા. તારે સ્નાન કરવું હોય તો અંદર સ્નાન કરી લે, મોજા શાંત થવાના નથી. એમ હું ને તમે, કામ તો છે જ, આખી જિંદગી કામ છે. 12 મહિનામાંથી 8 દિવસ આ ભગવાનની કથામાં તમે આવી જાઓ, ભગવાનના ચોપડે તમારા 8 દિવસ નોંધાઈ જશે. काम तो है पर राम ने पण पकड़ी लिए. जब तक रहेगी जिंदगी फुर्सत न होगी काम से, कुछ वक्त ऐसा निकालो प्यार कर लो राम से. 8 દિવસ આપણને મળ્યા છે આ ભાગવત કથાના. બાકી કામ તો છે જ, બધાને કામ છે, બધાના હાથમાં ઘડિયાળ છે, પણ સમય કોની પાસે છે? ઘડિયાળ તો બધા રાખે, પણ સમય કોઈનો બંધાયેલો બંધાતો નથી. સમયનો પ્રવાહ અને ગંગાનો પ્રવાહ નિરંતર વહે છે. એ નિરંતર પ્રવાહમાં મારે તમારે સ્નાન કરવાનું છે. ગંગાનો પ્રવાહ તો આવે જ, એ ગંગાનો પ્રવાહ અટકવાનો નથી. એ પ્રવાહમાં આપણે ડૂબકી લગાવવાની છે, ગોતો લગાવવાની. जिन खोजा तिन पाया गहरे पानी पेट. આ પ્રવાહમાં ડૂબકી લગાવજો. નિરંતર 8 દિવસ સુધી આપણે સ્નાન કરીએ, જેટલું બને એટલું એનું પાન કરીએ, જેટલું બને એટલું નિમજ્જન કરીએ. કોઈ પણ યાત્રાએ આપણે નીકળીએ, આ જીવનની યાત્રા છે. એ જીવનની યાત્રામાં પણ પ્રવાસે જવું હોય, હરિદ્વાર જવું હોય, પ્રયાગરાજ જવું હોય, અથવા તો કાશી વિશ્વનાથના દર્શન કરવા જવું હોય, તો આપણા ઘરથી આપણે નીકળીએ તો પહેલું આપણે નક્કી કરવું પડે કે આપણે ક્યાં જવું છે. સ્થળ નક્કી કરવું પડે. જવું હોય રામેશ્વર અને આપણે પહોંચી જઈએ કાશી વિશ્વનાથ, એવું નહીં. પહેલા એક નિશ્ચિત આપણે નક્કી કરવું પડે કે આપણે ક્યાં જવું છે. 8 દિવસની આ મારી તમારી પણ આ યાત્રા છે. ભાગવતી યાત્રામાં આપણે આગળ વધવાનું છે. પહેલું નક્કી કરવું પડે આપણે ક્યાં જવું છે. બીજું છે, કોઈ પણ યાત્રામાં આપણે નીકળીએ તો આપણા યાત્રામાં જઈએ છીએ, દૂર સુધી યાત્રા કરવી છે, તો આપણા ઘરેથી આપણે થોડુંક ભાથું લઈ જઈએ, ઘરેથી થોડો નાસ્તો લઈ જઈએ. આપણને ખબર છે કે રસ્તામાં બહુ મળે, બહુ દુકાનો, હોટલ પણ મળે. ટ્રેનમાં જઈએ તો ટ્રેનમાં પણ ભોજન મળી જાય, નાસ્તો મળી જાય, છતાં પણ આપણા ઘરેથી આપણે નાસ્તો લઈ જઈએ છીએ. કેમ કે રસ્તામાં ખાવા કામ લાગશે, ભૂખ લાગશે તો થોડું ઘણું આપણે નાસ્તો કરી લઈશું, થોડું પાણી પી લઈએ એટલે ભૂખ મટી જાય. યાત્રા કરવાને માટે આપણા ઘરેથી આપણે નાસ્તો લઈ જઈએ. આ ભાગવતી યાત્રામાં આપણે યાત્રા કરવી છે. આજ પહેલા દિવસથી આપણું પગ ડગલું મંડાયું છે અને 8 દિવસ આપણી યાત્રા ભાગવતી યાત્રા પહોંચશે. ભલે હું કથા ન કરી શકું, માના સાનિધ્યમાં બેઠા છીએ, મહાપુરુષોના સાનિધ્યમાં બેઠા છીએ, ભલે હું કથા ન કરી શકું અર્થથી ઇતિ સુધી, ભલે હું કથા ન કરી શકું અર્થથી ઇતિ સુધી, પણ હું લઈ જઈશ તમને પ્રતીતિ સુધી. 8 દિવસમાં કંઈક ને કંઈક પરમાત્માની પ્રતીતિ થશે, कोई न कोई रूप में. न जाने कौन से रूप में नारायण मिल जाए. પહેલું છે ભાથું જોઈએ, પહેલું છે સ્થળ
નક્કી જોઈએ, બીજું છે ભાથું જોઈએ. અને 8 દિવસની આ મારી તમારી ભાગવતી યાત્રામાં એ ભાથું છે શ્રદ્ધાનું ભાથું. નિશ્ચિત રાખજો, વક્તા અને શ્રોતાનો નિયમ છે. વક્તામાં એક લક્ષણ હોવું જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. વક્તા વિશ્વાસથી પરિપૂર્ણ હોય અને શ્રોતા શ્રદ્ધાથી પરિપૂર્ણ હોય. શ્રોતા અને વક્તાના મિલનથી કથાનો પ્રાદુર્ભાવ થાય છે. વિશ્વાસ રૂપી વક્તા અને શ્રદ્ધા રૂપી શ્રોતાના સુભગ સમન્વયથી ભાગવતી ગંગાનો પ્રારંભ થાય છે. કથા ક્યારે પ્રગટે? કે જ્યારે વિશ્વાસ અને શ્રદ્ધાનું મિલન થાય. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. જ્યારે શ્રદ્ધા રૂપી માં પાર્વતી અને વિશ્વાસ રૂપી જ્યારે ભગવાન મહાદેવનું મિલન થયું, ત્યારે જ કથા રૂપી દીકરીનો જન્મ થયો છે. શ્રદ્ધા અને વિશ્વાસનું મિલન થવું પડે. વક્તા અને શ્રોતાનું મિલન થાય તો કથા રૂપી ગંગા પ્રગટે છે. શ્રદ્ધાનું ભાથું 8 દિવસની યાત્રામાં શ્રદ્ધાનું ભાથું રાખીએ. જો શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કર સાથ, તિન કહ માનસ અગમ અતિ જિનહિ ન પ્રિય રઘુનાથ. ત્રીજું છે કોઈ સંગાથ જોઈએ. યાત્રામાં આપણે નીકળીએ તો યાત્રામાં કોઈ સાથી જોઈએ, સંગાથ જોઈએ, મિત્ર હોય. એકલા જઈએ ને તો થાકી જવાય. એકલા યાત્રા કરવા જઈએ તો મુશ્કેલી પડે. સામાન સાચવવા જઈએ કે પછી ટિકિટ બારી ઉપર ટિકિટ લેવા જઈએ. બહુ વજન હોય, બહુ વજન લઈ ગયા હોય, બહુ કપડા લઈ ગયા હોય, તકલીફ પડે. યાત્રા કરવા જઈએ ને તો ઓછા કપડા લઈ જવું પડે, ઓછો સામાન લઈ જવું પડે તો યાત્રામાં તકલીફ ન પડે. એમ છેલ્લી આપણી યાત્રા છે ને, શરીર છૂટશે અને છેલ્લી અનંતની યાત્રાએ આપણે જઈએ ને, ત્યારે પણ ખૂબ ઓછો સામાન આપણી પાસે હશે ને તો આપણને યાત્રામાં કોઈ ચિંતા ન આવે. પણ જો ખૂબ પાપ રૂપી આપણે પોટલા ભેગા કર્યા હશે ને તો અનંતની યાત્રાએ જતા આપણને બહુ મુશ્કેલી પડશે. એટલા માટે જેટલું બને એટલું પાપ રૂપી પોટલું ઓછું કરીએ, પાપ રૂપી વજન ઓછું કરીએ, પુણ્યને વધારીએ. આ યાત્રામાં પણ જેટલું વજન વધારે એટલે યાત્રામાં આપણને યાતના વધારે પડે છે. ઓછું વજન હોય તો ચિંતા નથી રહેતી. 2 કપડા હોય તો ગમે ત્યાં માણસ ચાલી શકે. મિત્ર હોય ને તો આપણું વજન કે આપણી બેગ એ મિત્રને આપણે આપીએ, ભાઈ જરાક સાચવને, હું હમણાં અમુક વસ્તુ લઈને આવ્યો. કઈ પણ કામ હોય 2 જણા હોય તો સારું પડે. અથવા તો અનંતની ખૂબ મોટી યાત્રાએ આપણે નીકળીએ તો ખૂબ લાંબી યાત્રા હોય તો રસ્તામાં મિત્રની સાથે વાતો કરતા કરતા આપણો સમય વ્યતીત થઈ જાય. બાદન સે કટે પંથ. વાત કરતા કરતા, વાતો કરતા કરતા સમય કપાઈ જાય, રસ્તો કપાઈ જાય. એટલા માટે મિત્રની જરૂર છે. એટલા માટે કોઈ સંગાથની જરૂર છે. એટલા માટે કોઈ સાથીની જરૂર છે. આ ભાગવતી યાત્રામાં આપણે નીકળ્યા છીએ ત્યારે પહેલું એક નિશ્ચિત સ્થાન નક્કી કરવું પડે. બીજું છે શ્રદ્ધાનું ભાથું અને ત્રીજું છે કોઈ સંગાથ જોઈએ. અને એ સંગાથ છે વક્તાને માટે શ્રોતા સંગાથ અને શ્રોતાને માટે વક્તા સંગાથ. તમારા માટે હું સંગાથ છું અને મારા માટે તમે સંગાથ છો. આપણી યાત્રા 8 દિવસની યાત્રા આ પ્રારંભ થઈ રહ્યું છે. આ ભાગવતી ગંગા એ પ્રભાવિત થવા માટે નથી. આ ગંગા તો પ્રભુ ભાવિત થવા માટે છે. પ્રભાવિત થવાથી આંખ અંજાઈ જાય. પ્રભાવિત થાવ ને તો આંખ અંજાઈ જાય, પણ પ્રકાશિત થાવ ને તો અંતર ઉજળું થઈ જાય, અંતરમાં પણ અજવાળા થઈ જાય. આ પ્રકાશિત થવાને માટે આ ભાગવતની કથા છે.
એવું આ ભાગવત આ સામાન્ય ગ્રંથ નથી, પુરાણોનો તિલક છે. 18 પુરાણોનો તિલક હોય તો શ્રીમદ ભાગવત છે. ભાગવતનો અર્થ થાય છે ભગવતા ઉદિતમ ઇતિ ભાગવતમ, ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ, ભગવતા સ્વયં ઇતિ ભાગવતમ. આ ભાગવત ભગવાન દ્વારા, ભગવાન સ્વયં પોતે આ બોલ્યા છે, એટલા માટે ભાગવત એ સ્વયં પરમાત્માનું સ્વરૂપ છે. ભાગવત સ્વયં પરમાત્માને નમો નમઃ. ભગવાનની મુખ દ્વારા, જીહવા દ્વારા અગવાયેલું ભાગવત, એટલા માટે ભગવતા ઉદિતમ ઇતિ ભાગવતમ, ભગવતા સ્વયં ઇતિ ભાગવતમ અને ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. એવું આ ભાગવત છે. એ ભાગવત સ્વયં પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. સ્ત્રી વિગ્રહ હોય ભગવાનનો, એ તો મૂર્તિ બિરાજમાન થઈ જાય, એને આપણે ઉઠાવી નથી શકતા. મહાલક્ષ્મી માતા મંદિરમાં બિરાજમાન થયા છે, એને આપણે બહાર નથી લાવી શકતા. પણ આ જે સ્વરૂપ છે, શાસ્ત્ર રૂપી સ્વરૂપ, એને આપણે મસ્તક ઉપર ધારણ કરી શકીએ, કારણ કે આ પ્રત્યક્ષ ભગવાન છે. મૂર્તિ એ સાપેક્ષ છે, જ્યારે ગ્રંથ એ નિરપેક્ષ છે, પ્રત્યક્ષ છે. મૂર્તિ પરાધીન છે. ભલે મંદિરમાં ભગવાન હોય પણ એ પરાધીન છે. આરતી કરવું હોય ને તો આપણે ત્યાં જવું પડે. આરતી કરવું હોય તો આપણે મંદિરમાં જવું પડે અને આપણે આરતી કરીએ તો મહારાજી થાય. માં સ્વયં આરતી નથી કરી શકતા. માને હાર જોઈતો હોય તો માં નથી ત્યાંથી ઉઠીને હાર લેવા માટે આવતી. જ્યારે આ ગ્રંથ એવું સ્વરૂપ છે કે જેની સામે બધા જ આવી અને એને હાર પણ પહેરાવે છે, એની આરતી પણ ઉતારે છે. ગોપીઓએ તો કહ્યું કે આ કથા કેવી? તવ કથા અમૃતમ તપ્ત જીવનમ. તાપ સંતાપમાંથી મુક્ત કરે એ છે ભગવાનની કથા. ભગવાનની કથા ભાગવતનું મહાત્મ્ય ગાયું છે. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણે ગાયું. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ કહે છે, અને ભાગવતકારે પહેલો શ્લોક બોલ્યા, આરંભ કરતા પહેલો શ્લોક બોલ્યા છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભાગવતકારે ભાગવતના આરંભમાં પહેલો શ્લોક લખ્યો. ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભગવાનના 3 રૂપ છે. પરમાત્માના 3 રૂપ છે. પહેલું છે સ્વરૂપ, બીજું છે સામર્થ્ય અને ત્રીજું છે સ્વભાવ. પરમાત્મા 3 વસ્તુથી એનો શ્રી વિગ્રહ રચાયો છે, સ્વરૂપથી, સામર્થ્યથી અને સ્વભાવથી. સ્વરૂપમાં પરમાત્માનું સ્વરૂપ કેવું છે? તો શાસ્ત્રકાર કહે છે પરમાત્માનું સ્વરૂપ એ સત સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ એ ચિત્ત સ્વરૂપ છે અને પરમાત્માનું સ્વરૂપ એ આનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય એ સત સ્વરૂપ, આનંદ સ્વરૂપ અને ચિત્ત સ્વરૂપ છે. સચ્ચિદાનંદ ભગવાન એવા ભગવાન કૃષ્ણ
સામર્થ્ય કેવું? સ્વરૂપ તો છે જ કે સત્ય સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ અને આનંદ સ્વરૂપ, પણ પરમાત્માનું સામર્થ્ય પણ કેવું? તે ઉત્પત્તિ પણ કરે, લય પણ કરે અને આ જગતને સ્થિતિ પણ કરે, એનું પાલન પણ કરે, એનું પોષણ પણ કરે અને એનું સંહાર પણ કરે. એવું છે પરમાત્માનું સ્વરૂપ. સ્વભાવ કેવો છે? ભગવાનનો સ્વભાવ છે કે ભગવાન આ જગતના જીવોને આદિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરે, દુઃખોમાંથી મુક્ત કરે. કોઈને આદિ હોય, કોઈને વ્યાધિ હોય, કોઈને ઉપાધિ હોય, કોઈને કેવા પ્રકારનું દુઃખ હોય, કોઈને કેવા પ્રકારનું, કોઈને સાંસારિક દુઃખ હોય, કોઈને શારીરિક દુઃખ હોય, કોઈને પ્રભાવનું દુઃખ હોય, કોઈને અભાવનું દુઃખ હોય, કોઈને સ્વભાવનું દુઃખ હોય. માણસ દુઃખી થાય છે, કોઈ માણસ સ્વભાવથી દુઃખી થાય, કોઈ પ્રભાવથી દુઃખી થાય. એટલો બધો પ્રભાવ હોય માણસનો કે માણસ આમ ગામમાં ચાલતા નીકળવું હોય ને, કોઈને ચાલવા ન દે. બધા જ એના ચરણ પકડવાને માટે, પગ પકડવાને માટે આવે. એનું પ્રભાવનું દુઃખ છે. કોઈને કુભાવનું દુઃખ હોય, કોઈને કોઈના પ્રત્યે વેર હોય, મનની અંદર થોડો દ્વેષ હોય તો એનું પણ એને કુભાવ જાગે, એના પણ એને દુઃખ લાગે. કુભાવનું દુઃખ. કોઈને સ્વભાવનું દુઃખ. સ્વભાવ કેવો? ભગવાનની કથામાં કોઈ આવતું હોય, ઘરનું કોઈ સભ્ય આવતું હોય પણ એને આવવા ન દે, એ સ્વભાવનું દુઃખ છે. કોઈ 10 રૂપિયા કોઈ દાનમાં આપતું હોય પણ પેલો આવીને હાથ પકડી લે, ભાઈ એ દાન આપવાની જરૂર નથી. આ એનો સ્વભાવ છે. બીજો દાન આપે છે એ જોઈને એનો જીવ બળે, એની આંતરડી બળે. આ એનો સ્વભાવ છે. કોઈનું સારું જોઈ ન શકે અને સ્વભાવથી દુઃખી છે. અને ધ્યાન રાખજો ભાઈ બહેન, માણસ સૌથી વધારે દુઃખી છે ને એ પોતાનાથી દુઃખી નથી. આપણે બધા જ આપણાથી દુઃખી નથી, પણ બીજો વધારે સુખી ને એટલા માટે આપણે દુઃખી. બીજાની પાસે ગાડી એનું આપણને દુઃખ છે, બીજાની પાસે 4 વ્હીલ એનું આપણને વધારે દુઃખ છે. બીજાની પાસે ગમે એ હોય પણ આપણી પાસે જે છે એનું પણ સુખ માણીનું. ભાવથી દુઃખી, કોઈ દુર્ભાવથી દુઃખી, કોઈ અભાવથી દુઃખી. કોઈની પાસે ગાડી છે અને આપણી પાસે નથી, એ અભાવનું દુઃખ, એ આપણને દુઃખ લાગે. એન કેન પ્રકારે આ દુનિયા આ બધા દુઃખોથી, જ્યાં જુઓ ત્યાં દુઃખ, જ્યાં જુઓ ત્યાં દુઃખ, આ બધા જ દુઃખોમાંથી પરમાત્મા મુક્ત કરે છે. કોઈને સંતાન છે એનું પણ દુઃખ છે અને કોઈને સંતાન નથી એનું પણ દુઃખ છે. કોઈના ઘરમાં 5 દીકરા છે પણ 5 દીકરા મા બાપને ઘરમાં રાખતા નથી, તો મા બાપને માટે એ પણ દુઃખ. અને જેના ઘરમાં દીકરા કે દીકરી નથી, સંતાન નથી, એને પણ દુઃખ છે. જેના પત્ની નથી એને પણ દુઃખ છે. અને જેના ઘરમાં પત્ની છે પણ સ્વભાવ જેનો કર્કશ હોય તો તે પણ દુઃખી. રોજ ઝઘડતી હોય, રોજ એની ડિમાન્ડ વધતી જતી હોય તો એ પણ દુઃખી. તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્ત કરે છે. આદિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરે છે પરમાત્મા. અને સૌથી વધારે દુઃખ હોય ને માણસને તો સંપત્તિનું દુઃખ છે. બધાને અનુભવ છે, સંસારમાં રહેલા દરેક માનવને અનુભવ છે. કોઈ પણ માણસ ક્યાં તો સંતતિથી દુઃખી હોય, ક્યાં સંપત્તિથી દુઃખી હોય,
ક્યાં તો પછી એના જીવનમાં શાંતિ નથી મળતી, અશાંતિથી દુઃખી હોય. વધારે પડતી સંપત્તિ એ પણ દુઃખનું કારણ છે. દીકરા દીકરી સારા હોય તો કોઈ ચિંતા નહીં, પણ જો ખરાબ નીકળે તો પણ એને દુઃખ છે. અને સારો પુત્ર સુપુત્ર તો એને જ કહેવાય જે પોતે પણ તરે અને મા બાપને પણ તારે. પણ કુપુત્ર ઉપજે તો જીવી કુપુત્ર કુલ ઉપજે સંપત્તિ ધર્મ નસાય. રામચરિત માનસ કહે છે જે પરિવારમાં સારો દીકરો જો જન્મ થાય તો એના કુળને તારે, પણ કુપુત્ર જો જન્મ થાય તો બાપને પણ ડૂબાડે અને એની આગલી પેઢીને પણ ડૂબાડે અને એની સંપત્તિને પણ ડૂબાડે. પરમાત્માની પાસે એટલું જ માંગજો કે હે પરમાત્મા, સંપત્તિ પણ એવી આપજે કે હું લાયક બનું, અને સંતતિ પણ એવી આપજે કે મારા જીવનને લાયક બને. કારણ કે સંપત્તિ આવે છે અને ક્યારે જતી રહે એનું પણ કાંઈ નક્કી નથી. કરોડોના માલિક હોય ને, એને એમ હોય કે હું કરોડોનો માલિક છું, પણ એ સંપત્તિ ક્યારે જતી રહે એનું કાંઈ નક્કી નથી. ક્યારે રાજા રંક બની જાય અને ક્યારે રંક રાજા બની જાય એનું કાંઈ નક્કી નથી. આ તો પરમાત્માની વાત છે. રામાયણમાં ગોસ્વામીજી કહે છે, જ્યારે ભરતને વશિષ્ઠ બાપજીએ કીધું, ભરત ખૂબ વેદનાની અંદર આવ્યા. ભરત એમ કહે છે કે મારા કારણે રામે વનમાં જવું પડ્યું, મારા કારણે મારા પિતાનું દેહાવસાન થયું. ગુરુદેવ, આ બધી જ ઘટનાનો જવાબદાર હોય તો હું છું. ત્યારે વશિષ્ઠ બાપજીએ ભરતના ખભા ઉપર હાથ મૂકીને કીધું, ભરત, આમાં તારો કોઈ વાંક નથી. સુનહુ ભરત ભાવિ પ્રબલ, બિલખ કહે મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ. એ ભરત, આ 6 વસ્તુ પરમાત્મા એના હાથમાં રાખી છે. પરમાત્માએ આ 6 વસ્તુને પોતે રાખી છે. હાનિ લાભ, માણસને નુકસાન ક્યારે જવાનું હોય એ એના હાથની વાત છે. નુકસાની પણ એના હાથની વાત છે અને લાભ પણ એના હાથની વાત છે. લાભ પણ એ આપે અને નુકસાન પણ એ જ આપે. હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ. માનવનું જીવન ક્યારે મળે, જન્મ અને મૃત્યુ એ વિધાતાના હાથમાં છે. જીવન મરણ જસ અપજસ વિધિ હાથ. માણસને યશ ક્યારે પ્રાપ્ત થાય અને અપયશ ક્યારે પ્રાપ્ત થાય એ પરમાત્માના હાથની વાત છે. 6 વસ્તુ પરમાત્માએ હાથમાં રાખી છે. સંતતિથી દુઃખી, સંપત્તિથી દુઃખી, એને જીવનમાં શાંતિ નથી. શાંતિ ક્યાં મળે? શાંતિ મળે છે ભગવાનની કથામાં, શાંતિ મળે છે આવા સત્સંગમાં, શાંતિ મળે છે આવા ભાગવત કથારૂપી ગંગામાં. ભગવાન નારાયણ જ્યારે વિરાટ પુરુષનું સ્વરૂપ ધારણ કર્યું અને ભગવાને બધું જ વેચી દીધું, લક્ષ્મી આપી, ધન સંપત્તિ બધું દુનિયાને આપી દીધું, બધું જ અપાઈ ગયું. એક વસ્તુ બાકી રહી. દેવોને પણ આપ્યું, માનવોને પણ આપી દીધું, દાનવોને પણ આપી દીધું. જે જે વસ્તુને લાયક હતા એ બધી જ વસ્તુ આપી દીધી.